વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જ્ઞાન મંદિરનું નિર્માણ અલાયદા પ્રકારનું હોય. ગુજરાતમાં પ્રથમ ઇમારત બનશે. જૈન મુનિ જંબુસરી મહારાજ દ્વારા 8 દાયકા અગાઉ જ્ઞાનશાળા શરૂ કરાઈ હતી, જેમાં 80 વર્ષે સુવર્ણ સહીથી લખાયેલા અને સચવાયેલા 20,000 ગ્રંથોને 400 વર્ષ સુધી સાચવી શકાય તે માટે રક્ષિત ઇમારત જૈન મુનિ જંબુસરી મહારાજના પત્ની મુક્તાબાઈના નામે જ્ઞાન મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ઇમારતના ભવ્ય અને બેનમૂન બાંધકામ માટે મુંબઈથી 60 લાખ રૂપિયાનું તંબુ મંગાવાયું છે. જ્ઞાન મંદિરના નિર્માણમાં 50 ફૂટ જમીનમાં પાઇપ નાખી તાંબાના સળિયાથી 1 માળ સુધી તાંબાના 15 પિલર ઊભા કર્યા છે. બિલ્ડિંગ નિર્માણમાં તાંબાના સળિયાથી પિલર, ગ્રીટ, સુરખી અને ચૂનાથી સિમેન્ટ વગેરે તૈયાર કરાયું છે. અને આ કર્ણાટકથી મંગાવાયેલા ચૂનાને ગ્રીટ અને સુરખી સાથે 1 દિવસ અગાઉ પલાળી મિક્સર તૈયાર કરાય છે અને સ્લેબ પણ સિમેન્ટ વગર ઈંટોથી જ ભરવામાં આવે છે. જ્ઞાનશાળામાં 8 દાયકા ઉપરાંતથી સીસમના બોક્સમાં ધાર્મિક ગ્રંથો અને પત્રો સચવાયેલા છે. કહેવાય છે કે આ ગ્રંથોમાં સોનું બનાવવાની રીત, આયુર્વેદિક ઔષધ બનાવવાની રીત સહિત અમૂલ્ય જ્ઞાન છુપાયેલું છે. ગ્રંથોમાં શું લખેલું છે તે ઉકેલી શકાય તેમ ન હોવાથી તેની વિડીયોગ્રાફી અને ઝેરોક્સ કાઢી જૈન સમાજના ધર્મચારીઓ અને અભ્યાસુ યુવાનોને રિસર્ચ માટે પણ અપાઈ છે. આમ જૈન સમાજના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક વારસાના જતન માટે ડભોઈ ટી જૈન વગા ખાતે જ્ઞાન મંદિર નામની બેનમૂન રક્ષિત ઇમારત તૈયાર થઈ રહી છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.